અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા, અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. હે પ્રમુખ સ્વામી ને સંગે રે, પ્રમુખ સ્વામી ને સંગે, હે પ્રમુખ સ્વામી ને સંગે રે, પ્રમુખ સ્વામી ને સંગે. સ્વવિકાસ શિક્ષણ સંસ્કારો, સ્વવિકાસ શિક્ષણ સંસ્કારો ખીલ્યા મારે અંગે રે. અમે છાત્રાલયને, અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા, અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના. થશે ડોક્ટર ઇજનેર અહીંથી એમ યોગીજીએ વચન કહ્યા. ડોક્ટર ઇજનેર અહીંથી એમ યોગીજીએ વચન કહ્યા. BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. BAPS છાત્રાલય બાંધ્યું, શિક્ષણ કેરા દ્વાર ખુલ્યા. અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા, અમે છાત્રાલયને ખોળે રે ખેલ્યા રે ખેલ્યા. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના, અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના. અમે ઋણી યોગી રાજના, અમે ઋણી પ્રમુખ સ્વામીના. મારા છાત્રાલયના અનુભવની વાત કરું તો મને અહીં વધારેમાં વધારે શીખવા મળ્યું હોય તો તે છે નિયમિતતા, ડિસિપ્લિન, હળીમળીને રહેવું, એકબીજાની મદદ કરવી, શાંતિ રાખવી અને નાના મોટા સૌનો આદર કરવાનું મને અહીં છાત્રાલયમાંથી શીખવા મળ્યું છે. સભામાં સંતોનું પ્રવચન હોય એટલે એ પ્રવચન ઉપરથી આપણે મોટિવેશન મળે, એટલે આપણે ગમે એવી વાતમાં આમ તૂટતા હોય કે આપણાથી આવું નહીં થાય, પણ એ સાંભળીને એટલે આપણે પાછું જોશ આવી જાય કે ના ના આપણાથી થઈ જ જશે, વાંધો નહીં આવે. પહેલાં 8મા ધોરણમાં મારે 78% આવ્યા હતા. અહીંયા આવ્યા બાદ અને રાઉન્ડ ટેસ્ટના કારણે અનુભવથી મારે 10મા ધોરણમાં 93% આવ્યા હતા, જે મારા માટે ખૂબ જ આનંદની વાત હતી. હું પહેલાં 12 હતો તો ભણવામાં એવરેજ હતો, પણ જ્યારથી મેં આ વિદ્યા મંદિર જુનાગઢમાં એડમિશન લીધું ત્યારથી મારા અભ્યાસમાં તો ફેરફાર થયો, પણ સાથે સાથે સંસ્કાર પણ આવ્યા. દરેક માતા પિતાની એવી આશા હોય છે કે પોતાનું બાળક શિક્ષણની સાથે સાથે અન્ય વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે. અહીં સિનેમેટોગ્રાફી, ફોટોગ્રાફી તથા વિવિધ સોફ્ટવેરો જેવા કે ફોટોશોપ, આફ્ટર ઇફેક્ટ, પ્રીમિયર પ્રો શીખવાડવામાં આવે છે. હું જ્યારે ઘરે હતો ત્યારે હું સવારે નિયમિત વહેલો નહોતો ઉઠી શકતો, પણ અહીંયા આવ્યો ત્યારથી મેં સવારે નિયમિત વહેલું ઉઠવાનું ચાલુ કર્યું છે અને ઘરે પણ હું સવારે નિયમિત વહેલો ઉઠી શકું છું. પહેલાં એવું થતું કે ફોન છે એટલે ભણવાનું આજનું કાલ ને કાલનું પરંદિવસ હતું, એટલે પછી અહીંયા ત્યારે ઘરે સરખું વાંચી ના શકતા અને પહેલાં રિઝલ્ટ પણ ઓછું આવતું. પરંતુ અહીં છાત્રાલયમાં આવીને એક જગ્યાએ સ્થિર બેસીને વાંચતા શીખી ગયા છીએ, જેનાથી મારા પરિણામ પણ ખૂબ સુધર્યા છે. તેથી હું BAPS છાત્રાલયનો ખૂબ ખૂબ આભારી છું. જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામીએ પ્રાણ ફૂક્યાને થયા યુવાનો ચેતનવંત, શિક્ષણ પામી સિદ્ધિ કેરા સર કર્યા સોપાન અનંત.
થાશે ડાક્ટર ઇજનેર અહીંથી યોગી વચનો સત્ય થયા અરે BAPS છાત્રાલયમાં અમે ભણી ગણી તૈયાર થયા હે અમે ભણી ગણી તૈયાર થયા યોગી વચનો સત્ય થયા સત્ય થયા સત્ય થયા યોગી વચનો સત્ય થયા સત્ય થયા સત્ય થયા અમે ઋણી યોગી રાજના અમે ઋણી પ્રમુખ સ્વામીના અમે ઋણી યોગી રાજના અમે ઋણી પ્રમુખ સ્વામીના અમે ઋણી યોગી રાજના અમે ઋણી પ્રમુખ સ્વામીના અમે ઋણી યોગી રાજના અમે ઋણી પ્રમુખ સ્વામીના